ભગવાન કૃષ્ણને મોઢું ફાડ્યું તો ભાઈ આમાં આખી દુનિયા દેખાડી છે ને ભીલડે માર નાખ્યા. રામચંદ્ર છે ભગવાન જીવા ત્યાં લગન વનમાં જ રહ્યા. સત્ય ઉપર ચાલ્યા તો સત્યને દુઃખ હોય જ ને. તો એને તમે ભગવાન કેમ માનો છો? એમ કહું છું એ ભગવાન હતા, એ તો દૈહિક હતા, રાજાના કુંવર હતા. એ વાત 100% સાચી છે. તો આ દેશમાં ભગવાન કયો? જો રામચંદ્ર વી ગયા તેથી કે ભાઈ રામચંદ્ર ભગવાન ત્યાં દેશ હાલે છે, રામોપીર વી ગયા રામાપીર ત્યાં દેશ હાલે છે, કૃષ્ણ હતા કૃષ્ણ અટણ કઈ ભગવાન નથી ત્યાં દેશ હલાવી કોણ રહ્યો છે? નમસ્કાર મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક એવો વાયરલ કોલ રેકોર્ડિંગ જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઓડિયોમાં નરેન્દ્રદાન ગઢવી ફોન પર મનસુખ રાઠોડને નવચંડી યજ્ઞ વિશે પ્રશ્ન કરે છે. નવચંડી યજ્ઞ શું ખરેખર શક્તિ ધરાવે છે? શું આવા યજ્ઞોથી દુનિયા ચાલે છે? જવાબમાં મનસુખ રાઠોડ તર્કબુદ્ધિ અને વૈજ્ઞાનિક વિચારધારાથી સમગ્ર હકીકત સમજાવે છે અને સ્પષ્ટ કહે છે કે આવા યજ્ઞો માનવ દ્વારા રચાયેલ વ્યવસ્થા છે. ચર્ચા દરમિયાન મનસુખ રાઠોડ એક તીખો પ્રશ્ન ઉઠાવે છે. હાલ તો કોઈ ભગવાન ધરતી ઉપર નથી, તો પછી આ દુનિયા ચલાવી રહ્યો છે કોણ? આ પ્રશ્ન પછી બંને વચ્ચે જોરદાર તર્ક વિતર્ક, વિચારધારાની ટક્કર અને આંખ ખોલી દે તેવી ચર્ચા થાય છે. મિત્રો, આ ઓડિયો અંધશ્રદ્ધા સામે તર્કની લડાઈ છે. સંપૂર્ણ ઓડિયો સાંભળો અને તમે જાતે નક્કી કરો હકીકત શું છે. તમારું નામ શું છે? તો આવો બધા કર્મકાંડમાં બ્રાહ્મણો એમ નહીં, મારી વાત સાંભળો. તમારું નામ? નરેન્દ્રસિંહ ગઢવી. નરેન્દ્રસિંહ ગઢવી. બોપલમાં ગઢવી દાદા તરીકે મને બધા ઓળખે છે. બરાબર બરાબર. તો હું કોઈ એક રૂપિયો ચાર્જ નથી લેતો. જે બ્રાહ્મણો 50-75,000 લે છે ને ઈ તો એક તમને કહો, એક ઈ દંત કથા છે બધી. ના, એ દંત કથા તો નહીં, શક્તિની ઉપાસના તો ખરી જ ને. નવચંડી છે. સત્ય કોને કેવું? સત્યની ઉપાસના એટલે કેવું સત્ય? આવડા જે હવન ને ઘી બાળો એ સત્ય માનો છો? ના ના, એટલે નાળિયેર જગાવો એને સત્ય માનો છો? હે? નાળિયેર જગાવી અને હવન કરી એને તમે સત્ય માનો છો? એ શું છે, એ શ્રીફળ છે એટલે ભગવાનને પ્રિય ફળ છે, એમાં આપછેદ નથી. દરિયાના કાંઠે ઉગે ભગવાન કયો ફળ ખાય? ચાલો ઈ એક ફળ ભગવાન ખાતો એવું એક મને દો કે આ ફળ ભગવાને ખાધું. ભગવાન કવિ કાક બાપુએ કીધું કે ભગવાન શિવા ત્યાં લગન એને હક નહોતું. ભાઈ ભગવાનને તો જો તમને કહું, દીકરો મન મૂકીને માને ને તો એ ભગવાનને સ્વીકારવાની જરૂર છે. ચીજ વસ્તુની જરૂર નથી. ચીજ વસ્તુ તેને જગતને આપી છે. હું એમ કહું છું, આ દશરથના ઘરે જન્મ લીધો તેને તમે ભગવાન માનો છો? ના, એટલે સમાજ સુધારક અને સારા કર્મ કર્યા, આત્મામાંથી પરમ કાર્યો કરે એટલે પરમાત્મા કહેવાના. ભગવાન તમે કોને માનો છો? આ તમે જે કીધું કે અમે હવન કરી છે, તો એ હવન તમે કોનો કરો છો? એ નવચંડીનો. શું એમ કહું છું? હા, ઈ કોણ? એમાં જે એક વસ્તુ સમજો કે ભોળાનાથ જે છે ને, કોઈ પણ 14 વર્ષની તપસ્યા કરે ને, એને એ તપસ્યા કર્યા પછી એને માગે, પછી એનો વિચારે કે આ મારું મોત માગશે કે નહીં માગે, મન નડશે કે નહીં નડે, એ તો આપી દેતા. મારી વાત, હવન કરવાથી કયો ભગવાન રાજી થાય એમ પૂછું છું. આપણી ઉપાસના છે, એ એક પ્રકારની તમારી ઉપાસના છે. ઉપાસના છે ને, ઉપાસના જો જપ કરો કે તપ કરો, આ દેહને ખાધા પીધા વગરનો હુકાવી નાખો તો તોય કહે ભગત હજો બાપુ આ દેહથી અમર નથી કોઈ. ના ના, સાચી વાત છે બધી. આ દેહ છે એને કદાચ, મારી વાત સાંભળો, આ દેહને કદાચ તમે દર મંગળવાર રહ્યો કે કદાચ હવનના કાંઠે બેહાડી દો તો આ દેહ ટકી શકે ખરો? નો ટકી શકે. ભગવાન છે ને આ જગત બીરે દાપ્યું તું રેતા બી ગયા. ભગવાન કૃષ્ણને મોઢું ફાડ્યું તો ભાઈ આમાં આખી દુનિયા દેખાડી છે ને ભીલડે માર નાખ્યા. રામચંદ્ર છે ભગવાન જીવા ત્યાં લગન વનમાં જ રહ્યા. સત્ય ઉપર ચાલ્યા તો સત્યને દુઃખ હોય જ ને. તો એને તમે ભગવાન કેમ માનો છો? એમ કહું છું એ ભગવાન હતા, એ તો દૈહિક હતા, રાજાના કુંવર હતા. એ વાત 100% સાચી છે. તો આ દેશમાં ભગવાન કયો? જો રામચંદ્ર વી ગયા તેથી કે ભાઈ રામચંદ્ર ભગવાન ત્યાં દેશ હાલે છે, રામોપીર વી ગયા રામાપીર ત્યાં દેશ હાલે છે, કૃષ્ણ હતા કૃષ્ણ અટણ કઈ ભગવાન નથી ત્યાં દેશ હલાવી કોણ રહ્યો છે? જો એ આદિ અનાદિ નિરાકારમાં છે ને, એ ચલાવી ગયા છે. પાછું નિરાકારની વાતો કરો તો પછી ત્યાં હવન ક્યાં આવ્યો? નિરાકાર એટલે આકાર વિનાનો. આકાર વિનાનો. તમે કેનો હવન કરો?
એ તો નવચંડીનો. નવચંડી ઈ એક દંતકથા છે. હવન કરવાથી, ધૂપ ધુવાડા કરવાથી જો ભગવાન મળી જતો હોય. ના એનાથી શું થાય? જો હંમેશા કોઈ પણ કર્મકાંડ હોય ને એની પાસે ત્યાગનો સેવાનો ભાવ કર્મકાંડ છે હોય. આટલી દોઢ છે સાહેબ. કર્મકાંડ એટલે શું? પણ એ તો બ્રાહ્મણો થોડું વધારે પડતું પેલું કરી નાખ્યું છે. બાકી નહીં, એમાં નહીં, કેવું નહીં. છે? અમે કર્મકાંડને નથી માનતા, અમે મુરત ચોઘડિયા નથી માનતા. એ સાહેબ જો કદાચ કાળ ચોઘડિયાની અંદર હાકર ખાવ તો કડવી લાગે? હા. ના કાળ એવું ચોઘડિયું નથી. હાલતું હોય અને તમે હાકર ખાવ તો કડવી લાગે કે મીઠી? ના એ તો મીઠી જ લાગે. સાકર તો જે ધર્મ છે એ તો તમે ગમે તે ચોકડીઓ ખાવ. એ અમૃત તેનો ધર્મ ચોઘડિયું હોય. જવાનું મારી છે. વાત સાંભળો કે કદાચ અમૃત ચોઘડિયું હાલતું હોય, હા હારામાં હારું અમૃત ચોઘડિયું હાલતું હોય, મોનોકોટો પી ગયો છે ઝેર નો ચડે? ચડે. ઈ એનું કર્મ ઈ મુકતું નથી. કેમ કે જેનામાં જે તત્વો ઝેરના ભર્યા છે એ બાને શું છે કર્મકાંડમાં એને પૈસા મળે બ્રાહ્મણોને. બસ આ એક એ લોકો બ્રાહ્મણો બુદ્ધિશાળી હતા એટલે આવું બધું ગોઠવી દીધું છે માયા. અમે જો કર્મ આ તો ઠીક છે, તમે જે કરો એને કરતા હોય એનાથી અમારો કોઈ વિરોધ નથી. હું તો રૂપિયા નથી લેતો મનસુખભાઈ. એવું તમે તમે આખી કહો છો. વાત હું નથી લેતા, પણ ઈ એક આંધળી શકડોળ તો છે ને, મનસા માલણ કે જીવતા નર ને સેવી મુવા ને સેવી પણ કોઈ. એની પાછળનો પરમત શું છે કે તમારી શ્રદ્ધા મજબૂત થાય વત્તા એક આર્થિક દરેક વ્યક્તિને ઉપયોગી થાય. નહીં. એક મિનિટ મારી વાત સાંભળો. હવે તને સમજો નવચંડી હવન કરો એટલે તને સગાવાલાને બોલાવો, બેનો દીકરીને બોલાવો. હવે તને 12 મહિનામાં જો દીકરીને જે પારકા રોટલા ખાતી હોય મહિના અને પછી 6 વાગે તો શું કે ખમા મારા બીરાની, એ જો ત્યાં બેઠી તમને આશીર્વાદ દેતી હોય, આવું કર્મકાંડ કે આવો કોઈ પ્રસંગ તને કહો તો શું છે કે આવે તમે એક એને હાડી લઈ દો, બધા હગા એકબીજા મળે, ખબર અંતર પૂછે, માલ સામાન લાવો તો એ દુકાન વાળાને એટલો રોજી મળે. એટલે આ બધાની ગઢવી સાહેબ પ્લીઝ એક મિનિટ. જેને સંડી હવન કરીને જે હાડી લઈ દે ને ઈ તો જે દાતાર હોય તો વગર સંડી હવન કરી દીકરીઓના દાન દેશે, ખવડાવવાળા ખવડાવે છે. એમાં સંડી હવનની જરૂર નથી. અને જેના મા બાપ ને જેને હાંચવા નથી, વૃદ્ધાશ્રમમાં જોયા હોય, ઈ નવચંડી હવન કરે કે મોટા યજ્ઞ કરે તો એને કઈ પાર નથી. કાગ બાપુએ કીધું બાબુ કે જેના ચીતડા સીડા હોય ચકડોળે કે છે બાપુ શિખામણ એને શું કરે? એને તમે ગમે એવી સલાહ દઈને ગમે એવું જ્ઞાન બાટો તો એને શિખામણ શું કરે? સાચી વાત છે. કવિ કાગ કે બાપા જેના ઘણી દીકરીઓ વેચાણી અને દીકરીઓના દામ લઈને પક્ષમાં કે પક્ષ તાણી અને એને દામ લીધા કઈ ગોજારા હોય જેના આંગણા. કવિ કાગ કે આના ઘેરે ન જવું. જેના માથા મસાણ એવા બધી શૂરવીરતાની વાતો છે, પણ કવિ કાગ બાપુએ આવું કીધું કે આવા માણસના ઘરે ગોજારા હોય જેના આંગણા, એના ઘરે જવું, એનું પાણી પીવું એ હરામ છે. હા ગુજરાત આંગણાની બનાવી એમ જ સર્વગ્રાહી વસ્તુ બનાવી છે ને. એના ઘરે હોય જાજા ઉત્પાત. કાગ બાપુ કે જેના ઘરે હોય જાજા ઉત્પાત. દાદા ઉત્પાદ ગોજારા હોય છે. તમે વૃદ્ધાશ્રમની વાત કરી 3 કોમ માટે છે, વાણિયા, બ્રાહ્મણ, પટેલ માટે. તમારા સમાજમાં કે હજી કોઈ વૃદ્ધાશ્રમમાં જીવ એવું બન્યું નથી. પણ હું કઉ છું નથી બન્યું તો એને કોઈ હવન નથી કર્યા તોય નથી ગયા. અને આવડા હવન કરે છે ને ચંડી હવન કરે છે એના મા બાપ જ અત્યારે વૃદ્ધાશ્રમમાં છે. એને સંડી હવન વારે કે કોઈ દેવી દેવસ્થાન રોકાય નહીં. તમારો બાપા જીવતા છે એને રવા દો ને, ઓલા મરેલ ને હું કામ પાણા પૂજો છો? ખોટા કર્મ કર્યા હોય તો પછી જવું પડે ને ભાઈ. કર્મ એવું ખોટું કઈ છે જ નહીં. તમારા વિચાર છે. જેને સારા માણાનો ન હોય સંગ, પછી બાપુ દુર્જન હોય જેના હોય જેના બેરણા જેને હવે તમે મારી વાત સાંભળો, તમારા ઘરે ગાવું ભેહું હોય એનો તમે દૂધપાક બનાવો ને એમાં જાયફળ, એલચી, બદામ ને બધું નાખો ને એટલો બધો સ્વાદિષ્ટ હોય. ઈ જેમાં માથે 2 પતિકા મૂળા નાખાવ તો આખી રાત મૂળાની જડરાટી બોલે. જાયફળ એલચી ગોતીએ ન જડે. સાચી વાત. એમ દુર્જન નો સંગ લાગે એને ત્યાં સજન નથી કાંઈ કરી શકતા. સંતોષ ની અસર તો થાય જ ને. હા, કાગ બાપુ કે વનરાય સળગાવી અને તમને કહું ઈ ઝાડવા કપાણા, ઈ 12 મેઘ માથે વરસાણા તોય બાપુ કઈ કોળાના નહીં, ઓલા ઠૂઠા હાગના મેરે જીવને જૂના મારા. સાહેબ જે વનરાય કપાઈ ગઈ હતી, કુવાડા કપાઈ ગયા હતા, ઈ વનરાય હળગી ગઈ હતી ને એની માથે 12 મેઘ વરસાણા. કવિ કાગ કે બાપુ તો ઈ કોળાના નહીં ઠૂઠા હાગના. એમ આ જે બાવળના ઠૂઠા જેવી જે માણા હોય ને એની માથે કદાચ પાણી રેડો કે એને કદાચ મોટા સાંડલા માંડો તો ઈ હરામી પણ ન મૂકે. એને કદાચ હવન કરો તો પવિત્ર થઈ જાય. જો કદાચ ભગવાનની ભક્તિ કરવા માણા કે નાયે ધોયે જો પવિત્ર થઈ જતા હોય તો
તો ડેંડા ને પૈડકા ને આ બધા પાણીમાં જ રહે છે. નાવા તો તમારું અંગ સાફ કરો છો તમે. બાકી આ જ્યારે જે હવનમાં બ્રાહ્મણ વિધિમાં ચારણ સાહેબ તમે સાંભળી જો, બ્રાહ્મણ વિધિમાં કે નાહે ધોઈને પવિત્ર થઈ જો ભગવાન મળી જતો હોય. ના, એવું ન હોય. તો ડેડકા, ડેંડા, પૈડકા આ બધા પાણીમાં ને પાણીમાં રહે છે. હંગત હોય પાણીમાં ને કાચી મૂત્ર પાસે પાણીમાં. 24 કલાક પાણીમાં જ છે ને. તો એને ભગવાન ન મળી જાય. ના, ના. જો દાઢીઓ રાખે ને મોવાળા રાખે ભગવાન મળી જતો હોય તો ભરવાડનો બોકડો જન્મ ત્યાંથી દાઢી ને મોવાળા હોય. કોઈ દી મરતા બોકડો બોલ્યો સાંભળો ભરવાડું કોઈના ખેડૂતના ખેતરમાં ઘરાઈ ગયું હોય મને માફ કરજો, હું દાઢીના પડતા પર બોલું છું. ના, તમારી એક છે કે મને પ્રશ્ન બંધ કરી દો. મારી વાત સાંભળો. હલો ભભૂતિ છોડીને જો ટીલા કરીને ભગવાન મળી જતો હોય તો કુંભારનો ગધેડો છે ને ઈ રાખમાં આ આવતો બધી હોય. શોબાજી છે સાહેબ. આ ટીલા ટપકા કઈ એવું નથી, શોબાજી છે. બરાબર. તો એનાથી ભગવાન નથી મળે. ભગવાન એટલે સ્વયં પોતે. જો ભગવાન બુદ્ધે કીધું કે અપો દીપો ભવે, તમે તમારા આત્માની જ્યોત તમે પોતે જલાવો, અંદરથી પ્રગટ કરો. બાકી આ દુનિયામાં કઈ તમે કહો કે અહીંયા ભગવાનની ખોટી વાત છે. આપણે શ્વાસ લીધો એ ભગવાન રામે લીધો, આપણે શ્વાસ લીધો એ કૃષ્ણએ લીધો, આપણે શ્વાસ લીધો એ રામાપીરે લીધો, આપણે શ્વાસ લીધો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લીધો, આપણે જે શ્વાસ લીધો એ ભગવાન બુદ્ધે લીધો. હા, સાચી વાત. આ જગતમાં બધાની વાતો થાય છે ને આપણે હજી અડાડ થઈ. તો એ બધા ઉત્તમ કર્મો કર્યા તો પૂજાય છે ને. એ કઈ મરી ગયા પછી નહોતા કહેતા કે મારા નામથી તમે હવન કરજો, પૂજા પાઠ કરજો. ઈ એવા છે જ નહીં. ઈ ક્યાંય હવન હોમમાં નથી. આત્મા શું પરમાત્મા, તમે આત્મામાંથી પરમ કાર્ય કરો તો પરમાત્માનું સ્વરૂપ જ છો. એમાં કઈ એવું નથી હોતું. તમે એક હવન કરો ને એમાં 3 કિલો ઘી બાળો છે. 3 કિલો ઘી કોક ગરીબ માણસ ખાવા ખીચડી નો દઈ દો ને, ભગવાન તમે હામો હામ આપો આપ ઉભો રહી જા. આ અગ્નિમાં બાળી દો છો ઈવડો નથી વાઇસ લેવા આવતો, નથી તમને હોકારો દેતો. એટલે કબીર સાહેબે કીધું કે ઉભો કીધું નહીં આવ, ઓલા બેઠે કીધું નહીં બે, આ હું તો ઈ હળવળ્યો નહીં કબીર કે મેં કિસકો લાગુ પાય. ના, પણ મેં તમને એક જ દેશ બતાવ્યો ને કે આ બધું શું છે કે એકબીજાને ઉપયોગી થાય, કર્મકાંડ કરે તો એકબીજાને રોજી રોટી મળે. કેટલા બધા પ્રયત્નો હોય છે. ઈ જો ઈ તો એ વખતે નોકરી ધંધા નહોતા એટલે આ રીતના બધું એકબીજાને ઉપયોગી થતા. બેનો દીકરીઓ આ બાને ભેગા થતા. નહીં તો આમ કે રોજ તમારા ઘરે કોઈ આવે નહીં. કરો સાંભળો, આ અણુબમ કેવો છે. તમારા ઘરે તમે મકાન બનાવો, રૂપિયા તમારા, મકાન તમારા, પણ જો કદાચ તમને મુરત છોકડિયાની એક સીટી દીધી ને તો તમે આખા ઘરમાં બાયડી છોકરા બધાય ઈ સીટીમાં તો હાલશો, તમે તમારા હાથમાંથી નહીં હાલી શકો. તમે તમારી રીતે નક્કી કરી લો કાંઈ વાંધો ના લો ખાલી ને ફમદી અહીંયા રહેવા આવી જવું નહીં. જે તમને બ્રાહ્મણની જે વિધિ કરી દીધી વિધિમાં તમે હાલશો, આખા ઘરમાં તમારી પાસે એવું એક પાનું નથી કે તમે તમારા હાથમાંથી નિર્ણય લઈ શકશો. બાઈ તમારી તો ઈ તમારું માનશે નહીં, ચીઠીને જ માનશે. ઓલા રોડમાં તો 2 ચકલીઓ વેચવા વાળા હતા એમ, એટલે બધાને ભાગની ચીઠીઓ ખેંચાવે, 10 રૂપિયા નાખે ને ભાગની ચીઠી ખેંચાવે. એટલે એ બિચારો દેવી પૂજક રોડમાં તો 2 ચકલીઓ લઈને બેઠો હતો, એટલે બધાને હવના ભાગની ચીઠીઓ ખેંચાવતા જાય ને 10 રૂપિયા નાખ્યા જાય. હવે એમાં આવડાને ચા પીવાની તલબ લાગી. હવે જો કદાચ એ ચીઠીઓ ખેંચે આવડા એને કોઈ દી ચીઠી ચકલી પર ન કે મારા ભાગમાં મારે કેટલાક દી રોડમાં તો ઊભું રહેવાનું છે. ઈ એને ચાની તલબ લાગીને ઓલી ચકલીનું બાયણું રહી ગયું ખુલ્લું. ચકલીઓ નીકળી નક્કી કરી લીધું કે આપણે આમાં નીકળી જવાય, આમાં હવે રેવાય. ઈ ચકલીઓ બારીયું નીકળી ગયું. બારીયું નીકળ્યા પછી ચકલીઓને વિચાર્યું કે આ બધા આપણી પાસે ભાગની ચીઠીઓ ખેંચાતા હતી કે આપણે તો આપણા ભાગની ચીઠી નો ખેંચી કે હાલ ને આપણી ખેંચતા આવીએ. ઈ પાછું ખેંચવા ગયું ને તો ઓલો સાપરીને વી આવ્યો તો દરવાજો કરી દીધો બેન. એના ભાગનું એને નક્કી નથી સાહેબ. આ બધી વસ્તુ દંડકીતા છે. આ જગતને કમાવા માટે થઈ તમને એક સાદો સરળ જવાબ દીધો ને કે આ બધી એક રોજગારી ઉપર હતું અને એ બાજુ એકબીજાને ઉપયોગી થાય. બસ અમે આજે અનુસૂચિત જાતિમાં છીએ, હજી મંદિરમાં ઘરે તો તમે શુદ્ર છો, તો ભગવાન તમને બચાવવા હોય તમે વિચાર કરો. હવે જો હું તમને કહું, હું અહીંયા બોપલમાં રહું છું અને મારે ત્યાં એક સ્વીપર આવ્યો હતો દિલ્હી કરીને અમારી સોસાયટીમાં, કરોડપતિ છે એમ બધા, તો બધા સુખી માણસો થાય. બરાબર. 60,000 રૂપિયા વારનો ભાવ છે જમીનનો. અને ખાલી જમીન જ લો ને તો 6 કરોડ રૂપિયાની આવે, 100 વાર જમીન લો છે. એટલે આ બોમ્બે જેવો વિસ્તાર આખો. તો એ દિલીપે મને કીધું બાપુ અમારા આમાં સ્વીપર ઝાડવાળો હતો ભંગી, તો મને કે અમારા માતાજીનું મંદિર બાપુ તૂટી ગયા. ખબર ને કે આ ખોડિયારને માને છે.
એટલે મેં કીધું દિલીપ તને ખબર છે ને, એટલે અમારું એક મંડળ ચાલે છે, ગરીબોને કપડા, અનાજ, દવા, વિદ્યાર્થીઓને પુસ્તક બધું આપીએ છીએ. એમાં કોઈ જાતિ નથી હોતી, માનવ ધર્મ અમે આ રીતે બજાવીએ છીએ. અને અમારા મંડળનું નામ છે દાન મિત્ર મંડળ. દાન મિત્ર મંડળ એટલે કે દાન કરવું એ પણ અંદર આવે છે, અને દાન એટલે અમારામાં શું, મારું નામ નરેન્દ્ર છે તો દાન કહેવાય. અમારા આમની પાસે દાન અને સિંહ લાગે, દરબાર ને સિંહ અને ભાર લાગે, જામબાન એવી રીતે. તો હું મેં કીધું મારે જોવું પડે મંદિર. પછી આવશો તમે અમારા વામમાં? મેં કીધું હા કેમ ને. એટલે મંદિર મેં કીધું તું મારી ખોડિયાને માનતો છે, મારે આવવું જ પડે, મારે માનું ઘર કહેવાય. અહીંયા જાતિ નથી આવતી. એટલે પછી હું ત્યાં ગયો, જોયું તો બધી બહુ માટી, ચારે બાજુ કુકડા, ગંદકી, જાદુ, કૂતરા. બીજા 3 મંદિર છે. મેં કીધું તું તો કહેતો હતો કે અમારે ખોડિયાર મંદિર તૂટી ગયું, અમારા માટે ન માનો. મેં કીધું અમારા ચારણ ગઢવીમાં એવું માનવું ન માનવું આવતું જ નથી. 9 લાખ લોબડિયારી છે, એમાં તમે જે હોય મેલડી, ઝાપડી, જોગણી, જે કોઈ હોય બધી માતાજી અંદર આવે છે. જાતિ નથી હોતી. ચારણ ની દીકરી નથી. ના ના, મેલડી તો દુર્ગાનું સ્વરૂપ છે. નહીં એ ચારણ ની, જો ખોડિયાર માં છે ને એ મામડિયા ચારણ ની દીકરી છે. આવડ, ખોડા, જોગર, જોગર, ચારણ સાહેબ દીકરીઓ છે ને, રામપરામાં છે જ ને જુનાગઢ. આ મેલડી માં મેલડી માં રહ્યા ને એ કોઈ ચારણ ની દીકરી નથી. એને તો મેલ માંથી ઉત્પન્ન બનાવીને એને ઓમાંથી કરીને આ બધું લાકડું ઉભું કરી દીધું. મેલડી માં રહ્યા ચારણ ની દીકરી નથી. ના ના, કોને કીધું? અરે તમે ઇતિહાસ મને દેજો, ક્યાં કોની દીકરી, એનું નામ દો બાપાનું. એ દુર્ગાનું સ્વરૂપ છે. એ દુર્ગાનું નહીં, એના બાપુજીનું નામ દો. આ કેમ ખોડિયાનું મામડિયા ચારણ ની દીકરી છે. મેલડી માં નામ દો તમે, કે શરત નાખ દઈ. આદ્ય શક્તિ માતાની જન્મ રાક્ષસે. તમે સાંભળો પેલા, આદ્ય શક્તિ 3 દેવી હતી, મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી. તપસ્યા કરી 14 વર્ષ. સાહેબ જે ઇન્દ્ર હતા ને, ઇન્દ્ર એની પોતાની દીકરી યારે સંભોગ કરી અને મનુ નામનો છોકરો પેદા કર્યો. એટલે ઓલા નરસિંહ મહેતાને કીધું કે તમે અમારની આવો, એટલે લોકગીતમાં ઠપકો માર્યો કે મારું વનરા વન છે રોડું, હું વૈકુંઠ નહીં આવું. વૈકુંઠના માણા કે જતી દોયલા. આ મનુ નામનો છોકરો પેદા કર્યો, એ સરસ્વતી ને નથી, એને સરસ્વતી સાથે સંભોગ કર્યો. તમે પેલા ઇતિહાસ વાંચો એટલે તમને ખ્યાલ પડશે. આપણે નેગેટિવ બાબત શું કામ જોવી? સાહેબ જે વસ્તુ નેગેટિવ પેલું જોવું પડે ને. જન્મ ક્યાંથી લીધો? જાંગમાંથી છોકરા પેદા થાય, જાંગમાંથી, કાનમાંથી કોઈ પેદા થાય. મનસુખભાઈ શું કરે છે એ આપણે જોવું, એ મહત્વનું નથી. અમુક વસ્તુ કે ભાઈ મનસુખભાઈએ તો તમને કહું પગમાંથી છોકરો પેદા કર્યો તો એને આખું બીજી પૈકે થોડું લેવાય. અટાણ કોરોના દેવીના મંદિર બની ગયા છે, એને પૈકે લાગવા થોડું જોઈએ. આપણે ગેરલાયકી ના કહેવાય. જે માનવું હોય માને. જો કોરોના દેવીના મંદિર બની ગયા, ન્યાય પૂજારી બેસી ગયા છે ને, એને તો બધી માત્ર તો ચાલુ થઈ ગયું. ખબર છે ને કે આમાં આવક મળશે તો કેમ કરવાનું? તો જે જાણ્યા વગર મહેરબાન તો ગધા પહેરવાનું. આંધળી માલણ આંધળા પૂજારા. એટલે તમે જાગૃત ન થાવ તો એ તો દુનિયા તમારા પર રાજ કરવાની. ધર્મ સાચો શું છે એ તો જાણવું ને. એટલે રામાપીરે કીધું કે ધર્મ સત્ય હોકર સતમે હાલો. આ સતની આગળ રામદેવજી કે નથી બીજું કાંઈ. તમે સત્ય પાસે બીજું કાંઈ છે નહીં. હજારો ભગવાન છે પણ હજારો સત જુદા છે. સત્ય છે. આ બધી તમે વાત કરી બહુ સારી વાત છે અને મને તમારા બહુ માન પણ છે. તો મેં ત્યાં કામલીમાં ખોડિયાર મંદિર બનાવી, મેલડી, ઝાપડી, જોગણી મંદિર બનાવી આપ્યું. ભંડારો કર્યો, ત્યાં ડાકલિયા એ કે અમારે બોલાવે, ડાકલિયા બોલાયા. રાત્રે ડાયરાનો પ્રોગ્રામ એ કર્યો અને બધા ભંડારો કરીને જમાડ્યા. 35 દીકરીઓ 500 ની હાડી ઓઢાડી. અને ત્યાં એક દીકરી બનાવી છે, કોકી આંધળી છે, રોહિત સમાજની દીકરી છે. તો આ પરણેલી છે ને, 2 દીકરા દીકરી 2 દીકરા છે. એના દૂરદર્શનમાં નોકરી કરે છે. તો મેં દીકરી બનાવીને એને કહેતો હું ચા પીવું, મને તેવું કોઈ છે જ નહીં. હું જાઉં એટલે મારા બૂટનો અવાજ આવે કે દાદા આવ્યા છે, ચા બનાવે. એવી સરસ પણ બિચારી રગડા જેવી ચા બનાવી, પીવડા રબડી જેવી. હવે મારે ક્યાં જોવું કે આ ભંગી દીકરી છે. ઠીક છે.
અમારે જો એક વાલ્મીકી કે કોઈ પણ જ્ઞાતિ હોય, અમારે કોઈ કાસ્ટથી કાંઈ મતલબ નહીં, અમારા બધા કુટુંબ ગણાય. કેમ કે અમે એને માની, કેમ કે અમે માનવ ધર્મ માની, એટલે અમારી પાસે કોઈ જાત આવે ને. આ તો જાતિ બધી તમને સાધુ માં પૂછો, જાતિમાં પૂછો, સાધુ કી સાધુમાં પૂછવાનું જ ન હોય. સાધુ એટલે સાધુ જ બસ. કેમ કે જગતમાં કલ્યાણ માટે સાધુ થયો છે. મારી વાત સાંભળો કે અત્યારે બ્રાહ્મણમાં જે તમે નામ જોવડાવવા જાવ છો, આ રાજાશાહીમાં જયારે બ્રાહ્મણો પાસે નામ જોવડાવવા ને જેવી જાતિ એવા નામ દેતા હતા. તમે પૂછો ભાઈ, હવે મારી વાત સાંભળો, કેવો હતો એક મિનિટ ચારણ સાહેબ, તમે પહેલા મારી વાત સાંભળજો. જો પછી પૂછવા જાય શું કરે કે ભાઈ તમે કેવા છો, તો મેઘવાળ, તો ગોવોન, પાલોન, દૂધોન, માયોન, મેઘોન, આ બધા નામ દીધા. એટલે ઓલાને પૂછે તમે કેવા, તો ગોવો, એટલે ખબર પડી જાય કે મેઘવાળ સમાજમાંથી છે. હા, પછી જો પટેલ સમાજમાં જન્મ લીધો હોય પૂછે કે તમારું શું દીકરાનું નામ રાખો, તો કઈ જ્ઞાતિમાં, તો પપ્પુ પટેલમાંથી. ગોરધન ને લવોન, ઠાકરસિંહ, વલ્લભ ને ગીરધર ને તમને આ બધા નામ દીધા. એટલે ખબર પડી ગઈ ભાઈ પટેલ સમાજમાંથી છે. જો કદાચ કોળીમાંથી જો જન્મ દીધો હોય તો તમને કહું ટપ્પુ ને વિઠ્ઠલ નવાયો માયો. શું હતું કે બ્રાહ્મણો જે કે ને એ દુનિયા માનતી હતી અને ભગવાન બ્રહ્મ સ્વરૂપ તરીકે માનતા હતા. એટલે આ બધા ભેદભાવ ઉભા થયા હતા. તો આજે એ સમાજ ક્યાં છે તમને ખબર છે? એક મિનિટ મારી વાત સાંભળી ગયો. હવે ઈ એને નામ દીધા, પછી જો કદાચ દરબારમાં જન્મ લીધો હોય તો તમને કહો ટેમુભા ને હેમુભા અને રામભાન ખીમભાન, ખબર પડી ગઈ ભાઈ આ તો આમાં જ છે, આ દરબારું છે. જો કદાચ બ્રાહ્મણમાં જન્મ લીધો તો રેવાશંકર ને જટાશંકર ને દેવાશંકર ને ખબર પડી ગઈ. હાલો ભાઈ આ બ્રાહ્મણમાં જન્મ લીધો, આયરમાં હોય તો રખવાટ ને હોવાટ ને દેવાટ ને આ બધી ખબર પડી ગઈ ભાઈ આ તો આયર જ છે. એમ જાતિ અત્યારે પૂછવું પડે છે કે તમે કેવા છો. તોય નક્કી નથી થતું, તો એને પૂછવું પડે તમે ખાચું કેમ, તમે કઈ જ્ઞાતિ. કેમ કે અત્યારે છોકરાના નામ અટાણામાં અમારામાં થઈ ગયું યુવરાજજી. અમારી સમાજમાં છોકરાનું નામ થઈ ગયું પૃથ્વીરાજજી. અરે મને ઘણી વખત કહે છે કે બાપુ અમે દરબાર હતો, મેં કીધું પછી હરિજન શું કામ થયા? હા નહીં, હરિજન છે ને, હરિજન ઈ તો ગાંધીજીએ ઈ ડીંડક ઊભું કરેલું છે, બાકી હરિજન. એક મિનિટ તો મેં કીધું કે તમે હરિજન શું કામ છે? અચ્છા હરિજન થયા તો તમે તમારા સમાજથી જ ઓળખાવ ને, તમે દરબાર થશો, શું દરબાર દીકરી આપશે તમને? હા આપે છે ને, સાહેબ છે ને. જો મારે એક મિનિટ અમને બંધારણ આર્ટિકલમાં બધાને રાઈટ મળ્યો. અમારી દીકરી હોય ને તો એમાં દરબારનો દીકરો જો લવ મેરેજ કરીને વિયો જાય છે. ઈ પ્રોસિજર અલગ છે. નહીં પ્રોસિજર અલગ છે, પણ તો દીકરા તો બધે થવાના. સામાજિક જે બંધનો જે છે એમાં ઈ પ્રમાણ તમને કોઈ આપે? જો હા આપે છે. જો અમે હમણાં આ ગઈ 30 તારીખે લેવા પટેલની જાન અમારી સમાજની દીકરી હારે પરણાવ્યો, અને અમારી લેવા પટેલની દીકરી સાથે મારા ભત્રીજાના લગ્ન કર્યા. હમણાં સમૂહ લગ્ન, તમે તમારા વોટ્સઅપ નંબર હોય ને તો હું નાખી દઉં. એમાં અનુરૂચિ ગાડી જે 2 દીકરીઓના કરિયાવરનો દાન આપ્યું. અને અમે એવું ક્યાં રહ્યું છે? આજથી જે 50 વર્ષ કે 100 વર્ષ પહેલા જે હતું એ વસ્તુ તો અત્યારે છે જ નહીં ને. એટલે શિક્ષણ આવે છે ને ત્યારે શિક્ષણમાં જાતિ નથી હોતી, જ્ઞાન હોય છે. એ વાત બાકી અત્યારે કોઈ કે પરણી શકે છે. કેમ કે જો જે માણસ જાતિથી શરમ લાગે, જે માણસ ગયેલા ભાઈ આપણે કઈ આ દલિત નથી, પણ ઈ શરમાય છે તેની છોકરી ભેગી ભણે છે, તી પરણી છે, પણ પછી છે એ બહુ સફળ નથી હોતા. સફળ તો એ કઈ વાત નથી. જો તમને પહેલી વાત કરું, સફળ નથી હોતા એનું કારણ શું છે કે આજે તમે એનું ભેગા રહીને પછી માણસનું હેત ઉતરી જાય, પછી એનું મોહબત નથી રહેતી. તો તમે કાયદેસર લગ્ન કરો તોય ભલે ને લવ મેરેજ કરો તોય ભલે. ત્યારે પછી એને જાતિ દેખાતી હોય છે. જયારે કઈ પણ બનાવ બને ત્યારે પછી એમ સમજે કે જાતિના હિસાબે તું આ વર્તાવ કરી રહી છું. છોકરાને એમ કે ભાઈ તું જાતિની હિસાબે તું આ વર્તાવ કરી રહ્યો છે. જ્યાં પછી જાતિ આવે ને એટલા માટે જે તૂટે સમાજ. નહીં કોઈ વસ્તુ તૂટતી નથી. જેને પ્રેમ છે, મીરાબાઈને પ્રેમ હતો ને તો કૂતરા હારે એને પ્રેમ હતો. કૂતરા ઓલા મીરાબાઈ રોટલા કરતી હતી અને રોટલાની થપ્પી કૂતરો લઈને ભાગ્યો. એટલે મીરાબાઈ વેલણું લઈને વાયા ગયા. ભગત કે ઉભા રહ્યો, સોપડ્યા વગરના છે, ઉભા રહ્યો તો સોપડી દઉં. એને કૂતરામાં ભગવાન ભાઈરો સાહેબ જેને પ્રેમને વશ થઈ ગયા રાજી. આમાં શું કરે પંડિતો શું કરે કાજી? એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયા રાજી. નરસિંહ મહેતાએ કીધું કે જેને પ્રેમ છે ત્યાં જાતિ હોતી નથી. કેમ કે ઊંઘ ન ગણે ઉકળો અને ભૂખ ન ગણે ટાટો કે ટુકડો. બાપુ પ્રેમ ન ગણે જાત કે કદાચ. જેને ભગવાનથી પ્રેમ થઈ ગયો કૂતરામાં રામ ભાઈલો ભાઈ. જો હવે તમને એક વાત તો કહી દઉં,
હા. દલિત છો અને આટલું જ્ઞાન ધરવા મને બહુ આનંદ છે ને ગર્વ પણ અમારી છે. સમાજમાં તો વર્ષોથી બાપુ જ્ઞાન, જો જીવણ સાહેબ થઈ ગયા, મોરાર થઈ ગયા, કીમ થઈ ગયા, હા, હા. તુકારામ બાપા થઈ ગયા, રવિ, ભાણ, ત્રિકમ, મોરાર, કીમ, આ બધાય થઈ ગયા. ઈ આ સમાજની વાડીના ફૂલડા. ના સમજુ છું, સમાજી હતી કે છે વિરોધ થયો ગામનો કે ભાઈ 600 વર્ષ પહેલા રોહિદાસ બાપાએ તમને કહું એને જનોય ઓલા બ્રાહ્મણો તો બાયરેથી કાઢી જનોય બતાવે, એને રાપી મારી જનોય દીધી કે આ 9 તાગડા રહ્યા, હું ઓરિજિનલ બ્રાહ્મણ જ છું, એનું ઓરિજિનલ ભક્ત જ છું. હવા રૂપિયો ને સોપારી મોકલાઈ હતી ને વાણિયા જોડે કે હા, મારી વાણિયા. માં હાથ આપે અને ગંગાજી હતો જ હાથ લીધી. કાઢીને માગે તો જ આપજે, નહીં તો ના આપજો. આટલી ખાતરી ક્યારે ઇસ્લામ આપું આપતા છું. મીરાબાઈના ગુરુ તમને કહું રોહિદાસ તમારા હતા, નરસિંહ મહેતાનો ગુરુ અરે એના ગામડાના કુંડનું પાણી પાયું છે ને કે લે બેટા મીરા પણ ચરણામૃત છે અમે પી ગયા હતા. 5 સાધુ બેઠા હતા, એકેય ન પીધું. બધાને ખબર હતી કે આ ચામડાના કુંડમાં થી પાણી આપ્યું છે. હવે પીવા ભાવ વિભોર થઈ ગયા છે, એને ખબર નહોતી કે આ ચરણામૃતમાં ગંગા છે કે ચામડા પલાળેલું પાણી છે. પણ મીરાને કીધું લે તમે પીધું. એ વાત સાંભળી લ્યો કે એ બધી વસ્તુની અંદર આ બધે જાતિ ભેદભાવ આવડ્યા, ધર્મગુરુએ કાઢ્યો. સદગુરુ કોઈ ન મળ્યા, બધે ધર્મગુરુ મળ્યા. સદગુરુ મળે ને તો એ મોરલી થઈને હવા ભરે નહીં, કાઢી નાખે કે ભાઈ કાલે વિયા જાઉં. હા, જો હવે એક વાત કહું તમને, આ બધી બહુ સારી વાત છે, મને ગર્વ છે તમારા આટલા સરસ સમાજનો. પણ સરકારે તમને સમાજને જેટલા મૂર્ખા બનાવ્યા છે એટલા કોઈ નથી બનાવ્યા. અમારે દલિતને તમે જે કહો તો ગુનો લાગુ પડે, બરાબર, પણ દલિત તમે કહો તો એ જાતિ બદલી જાય છે. જાતિ બદલીને સોમાન બધા માટે વાલું હોય. તમને આજે એક મને ગઢવી તરીકે કોઈ કે હા, પણ પછી એમ કે ચારણ સાહેબ, તો પછી મને હજુ શું લાગે? તમે મુદ્દો નથી સમજી શકા કે બ્રાહ્મણ લેબલ છે, એમ કે ભૂદેવ, તો એમાં શું ફરક પડે? ભૂદેવ જે છે એનાથી કોઈ મતલબ જ નથી, પણ માણસને અત્યારે હોય તો હવે એને તમે મિસ્ત્રી કહો. અત્યારે આપણે ભગવાનને માની છીએ ને બધા. એક મિનિટ ચારણ સાહેબ, આપણે ભગવાનને માની છીએ ને? ભગવાનને માની છીએ નથી માનતા આ હિન્દુ ધર્મમાં? કોઈ માનતા હું રાખો ને 11 બીજું રહેવું મારે ઘરે ગણેશ જેવો છોકરો આવે. કોઈ ભાઈની એવી માનતા રાખો કે મારી બધાને ભગવાન હનુમાનજી મહારાજે આખી જિંદગી રામની સેવા કરી, પ્રભુજી મારી ભગવાન મારા રામ મને હનુમાન જેવો દીકરો દે, લંગડીયો પૂછડ્યો. ઈ બાઈ દવા પીને મરી જાય પણ બધાને સોમાન જોઈ છે. હવે એ બધું તો મને તમે થોડું બોલ્યા એમાં તો આખો વિશેષ મેં તમને માપી લીધા કે વાત સાચી છે તમારી. હા, પણ હવે તમને એક બીજી વાત કરું કે તમારા જેટલા નેતાઓ છે દલિત સમાજના, હા, જેટલા આગળ ગયા એ સમાજને શું ઉપયોગી થયા? એ વાણિયા બ્રાહ્મણ થવાની કોશિશ કરી છે, બધા દલાલો છે, સમાજને ભૂલી ગયા છે. સમાજને ભૂલી ગયા. એ પોતાની સત્તા માટે થઈ અને પોતે એક વ્યક્તિ મને બતાવો નથી. બાબા સાહેબ નું નામ લેવું છે, બાબા સાહેબ ના હિસાબે એને લાભ લેવો છે, હા, પણ પછી બાબા સાહેબે શું કીધું એ અમલમાં નથી મૂકવું, પછી વાણિયા બ્રાહ્મણ થઈ જાય. બહુ સાચી વાત છે. ઈ પણ તોય તમને અમે તો તમને અચ્છા, ધન્યવાદ દઈએ છીએ. એક મિનિટ આજે બીજી વાત. બાબા સાહેબે બંધારણમાં એવું કીધું હતું કે આ દલિત તરીકેનો જે તમે લેબલ આપો છો તો એ તમે એને લાભ આપજો 10 વર્ષ સુધી. 11મા વર્ષે કાઢી નાખજો, નહીં તે કાયમ માટે દલિત જ રહેશે, દબાયેલા જ રહેશે. ને કોંગ્રેસે દર વર્ષે વધારતા આજે તે દલિત જ રાખ્યા છે. અમારા અમદાવાદના ચારે છેડેથી હું બતાવું તો હરિજન મુસલમાન. તો ત્યાં શું કરે, ચૂંટણી આવે એટલે દારૂના પીપળા ઉતારી દે. મુસલમાન હોય તો એક પંજો ચાંદીનો ચડાવી દે, એટલે વાત પતી ગઈ. બસ અને એ લોકોએ કોંગ્રેસે ક્યાંય તમને કોઈ દલિત વિસ્તારમાં કોઈ સ્કૂલો બનાવી, કોલેજ બનાવી, કોઈ દવાખાના બનાવ્યા? વિચાર કરો તમે કે કોંગ્રેસ સમાજ પણ એને તમને લેબલ આપી દીધું કે કોંગ્રેસ છે તો દલિતોની રક્ષા કરશે. એને જીવનને ઉપયોગી તમને નોકરી ધંધા, કોઈ સારા કલેક્ટર બનાવ્યા, ભણવા માટે કોઈ સ્કૂલો બનાવી? 5 વર્ષમાં તમને સાહેબ વાત કરું, કોંગ્રેસે અમારા માટે છે, અમારામાં કોઈ કાંઈ મહેનત નથી કરી. અમારામાં તો જે મહેનત કરે, સારો અધિકારી હોય, અમને સારા રસ્તે ચડાવે, ઈ જ અમારા માટે પક્ષ ને ઈ જ અમારો ભગવાન. એક વાત સમજો કે તમે મનસુખભાઈ છે, મને તમારા પ્રતિ માન છે, કાલ હું તમને નોકરી ધંધે ચડાવું ને, હા, તો તમે એવી પછી તમારા ભાવના થવી જોઈએ કે મને ગઢવી સાહેબે જો નોકરી ચડાવે તો મારા સમાજના કોઈ એક છોકરાને આગળ નોકરી ધંધે ચડાવવો જોઈએ. માનવ ધર્મ આવી જાય, આ ગુરુમુખી શબ્દો આવી જાય, બધું અંદર આવી જાય છે.
હા. કે હું જ્યાં આગળ વધ્યો તો એ રીતે મારા સમાજને મારે ઉપયોગી થવું જોઈએ. બસ 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 પછી આગળ રાજ આવે, દેશ આવે, બધું પછી આવે. બસ 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 પહેલા તમારું કુટુંબ છે સાહેબ. સાચી વાત છે, સાચી વાત છે. તમે એનો બાવડો નહીં પકડો તે તો ડૂબેલો જ રહેવાનો છે. તે તો દારૂ જો કે જાવદન બાપુ અમારા સમાજમાં દારૂ છે, પણ શું કામ દારૂ છે? સમાજ બહાર કાઢો ને. એને એક જણે 35% તમે ડોક્ટર સાહેબ પછી તમે શું વિચાર કરો? તમે લાખ રૂપિયાની સ્કોલરશીપ મળે. હવે અત્યારે ધારાસભ્યો અમારા કેટલા ઘણા છે ને. શું એને કઈ તમારા વિસ્તારમાં દવાખાના બનાવ્યા કે સ્કૂલો બનાવી? કેમ કે ઈ પક્ષના દલાલો છે સાહેબ. હું શું કરું તમે? વાણિયામાં થઈ ગયા છે ઈ. તમારે નથી રહ્યા. હા સાચી વાત છે. કાંઈ વાંધો નહીં ગઢવી સાહેબ, આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારા રામોદ પધારો. હું આપનો નંબર સેવ કરી લઉં છું. તમારું નામ હું સેવ કરી લઉં. શું નામ લખું આમાં? નરેન્દ્ર જગવી દાદા કયો છે, નરેન્દ્રસિંહ કયો છે, તો બહુ છે. અમદાવાદ ને? નામ સમવડ કો નહીં, નામે નાસે રોગ, નામે પાતક છૂટીએ, જપ તપ કી રત જોગ. બસ એ બધું નામમાં કાંઈ નથી. નામથી નામ મહાન બને છે. તમે જે સાખી બોલ્યા ને એને કીધું નામની સમોવડ કોઈ નહીં. પણ એ કર્મ કરવું પડે ને સાહેબ. એક મિનિટ બાબુ, તમે પાછા બોલ્યા એટલે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ન જોગ. હા, નામે પાતક છૂટીએ. ઈ કયું નામ? તો પછી આખી વાત અલગ છે. તો ગેડી નામ છે ભાઈ. અખંડ છે અવિનાશી, કોઈ દી મરતો નથી ને કોઈ દી જન્મતો નથી. ઈ નામની આગળ બધા નીચા છે. ઈ નામના વર્યા પછી ન્યા કણે સ્ત્રી પુરુષ કી જાતિ ભેદ રહેતો. જો આ સબરી હતી તો ભગવાન એના હેઠા બોલ ચાખી દીધું ખાધા ને. કારણ કે શું કામ એ હેઠા ખાધા કે કાલ સવારે જાતિ ભેદ નો રહે. જો ચારણ સાહેબ ઈ એનો પ્રેમ હતો એટલે એને નરસિંહ મહેતા એમ નહીં, જાતિ ભેદ નો રહે કે બિલના હેઠા બધા ખબર છે. ઈ પણ ક્યારે એનો પ્રેમ નાગર બ્રાહ્મણ નથી આખી જિંદગી ક્યાં ભજન કર્યા? કોઈ નાગરના બ્રાહ્મણના કર્યા નહીં, હરિજનમાં કર્યા. ચારણ સાહેબ ઋષિ માર્કુંડે જાતિ ભેદભાવના હિસાબે કીધું બેટા તું ભણવા નું આવતી, તું ભણવા આવીશ તો આપડા બધા તારાથી અપડાય છે. કેમ કે ભીલની દીકરી હતી. બસ તમે સમજી લ્યો ત્યારે એને સ્કૂલમાં ભણવા ન જવા દીધી. ગુરુ માતંગે કીધું કે બેટા હવે તું ક્યાંય તારે જવાની જરૂર નથી, તું તારી ઝૂંપડીએ બેઠી બેઠી ભક્તિ કર કે મારો ભગવાન તારી ઝૂંપડી આવશે ચોક્કસ. કેવટ એને ચોટી ગઈ. આપણે ચોટ્યા નથી. આપણે તો જો હમણાં એમ કીધું કે મોગલમાં પરચો દિવસે ત્યાં 4 નાળિયેર લઈને ઉભો હોય. હવે કાલે કીધું કે વીરભાઈ માન્ય તો એની મુસલમાનની દરગાહ ઉપર કે લાભ થાય છે અહીંયા જાય. એનું નક્કી નથી સાહેબ. વલસાડ પર એક દરગાહ છે ને, તે દરગાહ ઉપર તમે બાધા રાખો ને તો અહીંયા ઘડિયાળ ચડાવે છે લોકો. અને ઘડિયાળ બીજ તરીકે ઓળખે છે. એટલે એ બધું કમાવાના એ તમને શું આપે? ઓકે, એટલે એ બધું પથ્થર પૂજવાથી. જો કવિ કાગ બાપુ કે જો પથ્થર પૂજે હરી મળતો હોય તો મેં તો પૂજું બરાબર. કાગને બહુ અભ્યાસી લાગો છો. કાગ બાપુ કે બાપા જો કદાચ પથ્થર પૂજવાથી હરી મળે તો હું તો બહુ મોટો પહાડમાં જઈને સિંદૂર સોંપડી. સાચી વાત છે. આ બધી વસ્તુ મેં સામે મને આનંદ છે, ગર્વ છે તમારા માટે. પણ કાગ બાપુને તમે રગમાં મારી લીધા એ મોટી વસ્તુ છે તમારા માટે. મોટી મહાપુરુષોએ કીધું છે કાગ બાપુ આવા ખુચકા કહી જાય એને દોરા ધાગા થતી બહુ એને પટકી કરી. તમે કાગને વાંચો. સાચી વાત. એને તમને નક્કી થઈ જાય. હા, કડવી અમારે ઠાકોરજી નથી થયું. હવે એમાં પ્રોસિજર હોય ને, નવડાવવા પડે, કપડા પહેરવા પડે, એ બધું ને. રક્ષા માટે અમારે ઈ પાયો જવું છે. મારે બેન દીકરીની વારે જવું, ગાયની વારે જવું, રખોપા કરવા, ઈ મારો ધર્મ છે. મારે ચારણ સાહેબ તમે ગોંડલ બાજુ આવો તો આવજો અને અમારા ગરીબ માણસની મુલાકાત લેજો બાપા. ના બોલો, આ તો તમે મને પેલું કરો છો. નહીં મળ્યા મળવું બહુ કઠણ છે આ જગતમાં. મળ્યા ને મળવું ના મારી પાસે નથી. એનું કારણ જો મેકરણ બાબાએ કીધું દાદા કચ્છની અંદર મેકરણ દાદા થઈ ગયા ને એને કીધું કે મળશું કે મેળે ખેલે કે મળશું કે ગામ ગઈએ પણ મળશું નહીં. મેકરણ એક દી ધરતીને ઢક દઈએ મપા. ક્યાંક મેળે ખેલે મરતા રહી, ક્યાંક ગામ ગમત મળતા રહી, પણ મેકરણ કે બાપુ એકવાર ધરતીમાં હમાઈ ગયા પછી ક્યાંય મળશું નહીં. એટલે લખમા માળીએ એવું કીધું કે વેલાના વસુટ્યા બાપુ પછી ભવે ભેગા થાવું નહીં. હું તમે જે ભેગા થયા ને વેલાના બધા મેં કીધું છે ને કે પાટણનો બાંધનારો સોરે જાણે વેદના, ઈ શું જાણે અંગડા કેરી પ્રીત. લખમા માળી કે છે વીતી હોય જાણે. ઈ જીવણ બાપાએ કીધું છે, ઈ લખમા માળી નથી કીધું. લખા માળીનું ભજન છે, તમે યાદ કરજો. ચાંદ બોલે ને એટલે સમજે ભૂત ભવિષ્ય વર્તમાન વિચારીને બોલે, એમને ના ન કરશે શબ્દનો. હા, ઈ પણ બે ભજન એને એક લખમા માળીનું છે, એક જીવણ બાપાનું પણ છે. એમાં હશે એ રીતનું એવા ભાવનું બનાવ્યું છે. ભલે બાપુ, જય ભીમ જય ભીમ.
જય માતાજી, જય ભીમ. આવજો. બરાબર. ઓકે. અને બીજું, જો તમને કહું, અનામતનો લાભ તમારા છોકરા માટે લેતા નહીં તો નહીં તો કાયમ તમે દબાયેલા રહેશો. તમે ઉઠો, જાગો અમારે અને સંગઠિત થાઓ. આ શબ્દો કોના છે? જરૂર છે, અમે બધી રીતે રેડી છીએ. આપણે કોઈ ઈ જરૂરી નથી સાહેબ. એમ નહીં, ઉઠો, જાગો અને સંગઠિત થાઓ. આ શબ્દો કોના છે સાહેબ? હા, ભિખારી માફક તમે ન માગો ને અનામત લીધા પછી કેટલા ડોક્ટરો બન્યા, કેટલા વકીલ એન્જિનિયર બન્યા. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, કાંઈ સાચું વાંધો નહીં. ખોટું તારણ કાઢો એનું તમે, કારણ કે તમને લાચાર રાખવા માટે આ ટુકડો આપ્યો છે સાહેબ. એટલે તમે નહીં, એક વાત સમજો કે આજે આ લોકો નથી મળતી વાણિયા બ્રાહ્મણ પટેલને અનામત, કે કદાચ અમને નથી મળતી. અમને જો કે બક્ષી પણ ન સમાય તો અમારી લીધી, અમને એમાં ઈચ્છા જ નથી. એ પેલા નથી મળતી તો એ બધા કેમ બધા ડોક્ટર વકીલ એન્જિનિયર થાય છે? એ ઉઠો જાગો જે બાબા સાહેબનું છે એ લોકોએ અનુભૂતિ કરેલી છે એ વસ્તુની. આપણે ભણશું ને તો 80% આવશે, કારણ કે આપણને અનામત નથી મળવા દે. ઓકે બાપુ, હવે હું એક કાર્યક્રમમાં જાઉં છું, એટલે હવે આપણે પછી આપણે મળશું. ના ના ના, ભલે જ્યારે માતાજી હુકમ હશે. ઓકે, ચાલો, જય ભીમ, જય ભીમ. જય માતાજી, જય ખોડિયાર. जय भीम बाबू, बोलो. तू अष्टशास्त्र में पड़ा रहा, तेरी जिंदगी यूं ही निकल गई। ग्रंथों के पन्ने पलटता रहा, पर सामने बैठा इंसान न दिखा कहीं। मंदिर, मस्जिद, गिरजों में तू ईश्वर ढूंढता रहा, पर भूखे की थाली और रोते बच्चे की आंखें तुझसे सवाल करती रहीं, और तू चुप रहा। किस धर्म में लिखा है कि नफरत बोई जाए? किस किताब ने सिखाया कि इंसान को इंसान से छोटा समझा जाए? इंसानियत का कोई धर्म नहीं होता, वो हर दिल में बसती है, जहां दर्द समझा जाए और मदद बिना नाम पूछे की जाती है। अगर तुझे भगवान चाहिए तो इंसान बनकर देख, क्योंकि पूजा वहां पूरी होती है जहां किसी की जिंदगी संवरती है। ग्रंथ पढ़ना बुरा नहीं, पर इतना याद रखना दोस्त, जो इंसान से प्यार न कर सके वो ईश्वर को क्या जानेगा।